24 થી 28 ઓગસ્ટની વચ્ચે રાજકોટના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે, જેને લઈને સ્ટોલ અને પ્લોટ મેળવવા માટે અત્યાર સુધી 215 સ્ટોલ અને પ્લોટની સામે 522 ફોર્મ ભરાયા છે। જો કે તેમાં ટી કોર્નર સ્ટોલ રાખવા માટે એક પણ વેપારીએ રસ દાખવ્યો નથી, જ્યારે આઈસ્ક્રીમ પાર્લર રાખવામાં પણ નીરસતા દાખવતા 16ની સામે 10 જ વેપારીઓએ ફોર્મ ભરતા આઈસ્ક્રીમના 6 ચોકઠા ખાલી રહ્યા છે। હવે આવતીકાલે સ્ટોલ અને રાઇડ્સ માટેની હરાજી રાખવામાં આવી છે। ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અત્યાર સુધીમાં ટી કોર્નર માટે એક પણ વેપારીએ ફોર્મ ભર્યું નથી। ઉપરાંત ખાણીપીણીના મોટા 2 સ્ટોલની સામે 4 જ ફોર્મ ભરાતા વહીવટી પ્રશાસન ચિંતામાં મુકાયું। જો કે ત્રીજી વખત તારીખ લંબાવ્યાની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે। ગયા વર્ષે 310 જેટલા સ્ટોલ હતા, જ્યારે આ વખતે 215 જેટલા સ્ટોલ છે। લોકમેળામાં રાઇડ્સ ધારકો માટે કડક નિયમોથી વેપારીઓમાં રોષ છે। સ્ટોલ અને પ્લોટમાં ઘટાડો થતાં 12% વધુ ભાવ વધારો થયો છે, જેથી ટિકિટના દર વધારવા માટેની પણ માંગ ઉઠી છે। ત્યારે હવે લોકમેળાના વિવિધ પ્લોટ અને સ્ટોલની હરાજી અને ડ્રો આવતીકાલે કરવામાં આવશે, જેમાં બી કેટેગરીમાં રમકડા, સી કેટેગરીમાં ખાણીપીણી, જે કેટેગરીમાં મધ્યમ ચકરડી, કે કેટેગરીમાં નાની ચકરડીનો ડ્રો સવારે 11 વાગ્યે કરવામાં આવશે। તેમજ એ કેટેગરીમાં ખાણીપીણી, B1 કેટેગરીમાં કોર્નર ખાણીપીણી, એક્સ કેટેગરીમાં આઈસ્ક્રીમ, ઝેડ કેટેગરીમાં ટી કોર્નર, ઈ કેટેગરીમાં યાંત્રિક પ્લોટની બપોરે 12:30 વાગ્યે હરાજી થશે।